સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો. યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની શિષ્યવૃત્તિઓ અંતર્ગત 646 કરોડના શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી કમલેશભાઈ પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર શ્રી દિલીપ રાણા, કમિશનર સ્કૂલ શ્રી આનંદ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અત્યારે દરેકની જરૂર છે ને, એટલે સોશિયલ મીડિયાને અત્યારે આપણી જોડે રાખવું જરૂરી થઈ ગયું છે. પણ માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ દરેક જણ, દરેક સમાજ કેવી રીતે આગળ વધે એના ઉપર એમણે હર હંમેશ ભાર મૂક્યો. અને એ જ કાર્ય મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્ય મંત્રથી અત્યારે પણ જે વિકસિત ભારતની સંકલ્પ છે એની ઉપર આગળ વધી રહ્યા છે. ને આને મજબૂત પાયો શિક્ષણને બનાવ્યો એમણે પહેલા દિવસથી જ કે ભાઈ શિક્ષણ હશે તો જ બીજી બધી જ, જેમ કે અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ વધુ ને વધુ આવે એનો પ્રયત્ન કરતા હોય તો ઇન્ડસ્ટ્રીઝ અહીંયા વધારે આવે તો એની અંદર આપણા વિદ્યાર્થીઓને લાભ કેવી રીતે મળે? તો કે ભાઈ એ ભણેલા ગણેલા હશે તો એમને લાભ મળશે, નહીતર પાછા બીજા રાજ્યમાંથી આવશે અહીંયા આગળ. એટલે શિક્ષણ ઉપર પહેલે દિવસથી જ ભાર મૂકી અને આગળ વધ્યા છે. આજે નમો લક્ષ્મી, નમો સરસ્વતી એ યોજના અને એ યોજનાનો લાભ અને એના કારણે આપણી દીકરીઓ પણ બંને વસ્તુ કે ભાઈ એક તો ભણે અને ભણે તો વિજ્ઞાન પ્રવાહમાં ભણતી થાય એના માટેનો પ્રયત્ન થયો ને એના સારા પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ દરેકે દરેક જણ અત્યારે આ 10,000ના ચેક એટલે કે 50,000 રૂપિયા અને 25,000 રૂપિયા, તો 10મું પાસ થઈ ગયા હોય તો એને જે 40,000 રૂપિયા દર વર્ષે મળતા જતા હતા અને હવે એને 10,000 રૂપિયા 10મું પાસ થયું એટલે એને મળી જાય. એવી જ રીતે 25,000 રૂપિયા તો 2 વર્ષમાં એને 11-12માં 20,000 રૂપિયા દર મહિને મળતા થાય અને જ્યારે પાસ થાય એટલે બીજા 5,000 રૂપિયા. અહીંયાથી એક 11માં અને 12માના જે પાસ થયા છે એમને અહીંયાથી ચેક વિતરણ થયું. પણ જે પ્રમાણેનું અહીંયા ગુજરાત અને ગુજરાતને દરેક જણની મગજ એની અંદર બિઝનેસ માઇન્ડ સેટ થયેલું છે એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ માટે એમને હોય કે ભાઈ થોડું બેઝિક આવડે પછી આપણે પહોંચી વળીશું એમ. પણ તમે એવું ચાલે એવું નથી. હવે શિક્ષણ ઉપર દરેક જણનું ફોકસ છે અને દરેક જણે, દરેક મા બાપ, વડીલો જેટલું વધારે ને વધારે ધ્યાન આપશે, સરકાર એમની પડખે હર પળે ઊભા રહેવા તૈયાર છે. પણ શિક્ષકો જે રીતે અત્યારે જાગૃત થયા છે એ જ પ્રમાણે વાલીઓ પણ જાગૃત થઈ જાય અને એમની સાથે ખભે ખભો મિલાઈને જો કામ થાય તો આપણો એક પણ વિદ્યાર્થી ના ભણે એવું નહીં થાય. અને અત્યારે તો અમે જેણે ડ્રોપ આઉટ થઈ ગયા હતા એવા વિદ્યાર્થીઓને પણ પાછા લાવીને એને એડમિશન આપીને ભણાવી રહ્યા છે. એટલે અને એ ભણાવવાની વ્યવસ્થા પણ ખૂબ સારી. શિક્ષણ મંત્રી બંનેને અમે અને શિક્ષણ વિભાગના દરેક અધિકારીને પણ અભિનંદન કે ભાઈ ખૂબ સારું આયોજન થયું છે. કારણ કે હવે 4-5 વર્ષથી સ્કૂલ છોડી દીધી હોય અને જે ઉંમર પ્રમાણે એને ધોરણમાં એડમિશન આપ્યું હોય તો એને પાછું રિવાઇવ કરવું કેવી રીતે, બધાની જોડે પેરેલલ આગળ વધવું કેવી રીતે, તો એના માટેનું પણ આયોજન કર્યું છે કે એને સ્પેશિયલ વર્ગ મળે, એને એ આ બધું જ આગળનું જે છૂટી ગયું હોય ફરીથી એને ભણાવવામાં આવે. એટલે નહીતર પાછું એ આવ્યા પછી એને એમ થાય કે યાર મને કશું આવડતું નથી ને લોકો હોશિયાર છે એમ. એટલે એનું પણ પૂરતું ધ્યાન આપ્યું છે.
એટલે સરકાર તરીકે સરકારની વ્યવસ્થાઓ વધુ ને વધુ શિક્ષણ ઉપર ભાર આપીને આગળ વધે એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. ફક્ત ધ્યાન એટલું જ છે કે ભાઈ દરેકે દરેક જગ્યાએ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને એક થઈને ક્યાંક ને ક્યાંક નાની મોટી અત્યારે તો પહેલાના તો આપણને બધાને અહીંયા આગળ જે બેઠા હશે તો સ્કૂલમાં કેવી રીતે સાહેબો રહેતા હતા આપણી સાથે, અત્યારે તો એવું થાય એવું નથી. ઘણાના એવી આમ કે 4 ફૂટપટ્ટી ભેગી કરે સાહેબ, કેટલી 4 ફૂટપટ્ટી ભેગી કરે એવા અહીંયા આગળ ઘણા બધા બેઠા હશે કે ભાઈ અમારા શિક્ષક તો 4 ફૂટપટ્ટી ભેગી કરે. એટલે એવું અત્યારે આપણે કરવાની જરૂર નથી, પણ એ સમય એની માંગ હતી ને એ પ્રમાણે કરતા હતા. અત્યારે ફક્ત એને પ્રેમથી કેવી રીતે વાળી શકાય. અને અત્યારનું આઈક્યુ પણ તમે જોતા હશો તો આપણા ઘેર આપણા નાના છોકરાના ઘેર છોકરા હોય તો એ બધા અત્યારે કેટલા હોશિયાર થઈ ગયા છે કે નાની ઉંમરે એમના પ્રશ્નો તમે જુઓ તો એમ થાય કે અત્યારથી આટલા પ્રશ્નો આવે છે, મોટો થશે તો શું થશે એમ. અને મોબાઈલ તો તમે ગમે તેટલું હોય તો એને એ ગમે ત્યાંથી ખોલી નાખીને એનું કામ કરી લે એટલું હોશિયારી એમની ગમે ત્યાંથી આવી જાય કશું શીખવાડ્યા વગર. એટલે અત્યારે તમારે એ લોકોની સાથે ખભે ખભો મિલાવવો મુશ્કેલ વાળો થઈ જશે ધીમે ધીમે. એટલે શિક્ષકોને બી તૈયારી વધારે કરવી પડશે એવું મન તો લાગી રહ્યું છે. પહેલા તો શું છે કે ભાઈ વિદ્યાર્થીઓ એકલા જ વધારે કંઈક જાણવું હોય તો પેલી કઈ બુક કહેતા હતા, રેફરન્સ બુકનો ઉપયોગ કરતા હતા. અપેક્ષિત તો આ પેલા જવાબો માટેની વાત છે, પ્રશ્નોને એના જવાબો માટેની. થોડું મને ખબર છે. પણ રેફરન્સ બુકનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હતા. હવે મને લાગે છે ત્યાં સુધી શિક્ષકોને બી આનો ઉપયોગ કરવો પડશે, કારણ કે ખૂબ ઇન્ટેલિજન્ટ છોકરાઓ છે, ખૂબ સારું ભણી રહ્યા છે. આપણો પણ બધાનો સાથ અને સહકાર એમને મળતો રહે. અને હંમેશા કે ભાઈ શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે અને સુરક્ષા છે, એ ત્રણેય રાજ્યમાં પૂરેપૂરું ધ્યાન આપણે રાખી રહ્યા છે, ત્રણેય એસ ઉપર. અને એ જ બેઝથી આગળ વધી રહ્યા છે. વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળી અને આપણું જે યુવાધન છે એને સારી રીતે શિક્ષિત કરીએ અને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવીર. ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ, અતિ સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી, તમારું સંબોધન સમગ્ર ગુજરાતના યુવા ધન માટે ખૂબ બળ આપનારું છે. ખૂબ બધી તાળીઓ એમના માટે વ્યક્ત કરીએ. અને હવે શિક્ષણ વિભાગ દ્વારા આ ખૂબ સુંદર કાર્યક્રમને વિધિવત રીતે આપણે સમાપન કરીએ છીએ. તાળીઓના ખૂબ ગડગડાટથી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ, માનનીય મંત્રી શ્રી, તમારો પણ તાળીઓના ખૂબ ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ. શ્રીમતી માનનીય મંત્રી શ્રી, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. ત્રિકમભાઈ છાંગા સર, રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ. શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી, રાજ્ય કક્ષા. તો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સહાયનું વિતરણ કરવામાં આવ્યું. 4.72 લાખ છાત્રોને 646 કરોડની વિવિધ સહાય ચૂકવવામાં આવી. નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સહાય સાધના યોજના હેઠળ આ સહાય વિતરણ કરવામાં આવ્યું છે. ઉચ્ચ ટેકનિકલ શિક્ષણની વિવિધ યોજના હેઠળ આ સહાય કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં ઉપસ્થિત રહ્યા. ગાંધીનગરના નર્મદા હોલમાં આ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ વિભાગનો આજનો આ ઉમદા હેતુ સાથેનો કાર્યક્રમ નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જે સાધના અને
શિષ્યવૃત્તિ છે એમાં લાભાર્થીને માર્ગદર્શન આપવા માટે મંચસ્થ ઉપસ્થિત આપણા બધાની વચ્ચે આદરણીય પ્રગતિશીલ ગુજરાતના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણનું જે ઉમદા કાર્ય જેમના શિરે છે એવા કેબિનેટ મંત્રી માનનીય પ્રદ્યુમન વાજા સાહેબ, તેમજ સાથી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, કમલેશભાઈ પટેલ સાહેબ, તેમજ અધિક મુખ્ય સચિવ શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ શ્રી મુકેશ કુમાર સાહેબ, અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શ્રી મિલિંદ તોરવણે સાહેબ, કમિશનર શ્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણની કચેરી આદરણીય શ્રી દિલીપ રાણા સાહેબ, કમિશનર શ્રી કમિશનર શાળાઓની કચેરી આદરણીય શ્રી આનંદ પટેલ સાહેબ, તેમજ મારી સામે ઉપસ્થિત સૌ અધિકારીગણ, મહાનુભાવો અને ખાસ જેમના માટે થઈ અને આ કાર્યક્રમ આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ એવા સૌ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપ સૌનું હું હાર્દિક આ તકે આજના કાર્યક્રમમાં હાર્દિક અભિવાદન કરું છું અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્રેસ મીડિયાના સૌ આગેવાનશ્રીઓને પણ આવકારું છું. આપણે એવા પ્રસંગે ઉપસ્થિત થયા છીએ કે જેનો સીધો સંબંધ આપણા રાજ્યના અને આપણા દેશના ભવિષ્ય સાથે સંકળાયેલો છે. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી